નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર પૂર્વ વિસ્તારના સૌથી મોટા આદ્યશક્તિ ગરબા, જે જૂના અને જાણીતા ગરબા છે, સાથે જ નોન કોમર્શિયલ ગરબા છે, જે લોકોના આનંદ, પ્રમોદ તેમજ માતાજીની સાધના માટે કરવામાં આવે છે। ગરબાના ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે સંચાલક મંડળ દ્વારા વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખીને રોજના 100 જેટલા ખેલૈયાઓને ઇનામ આપવામાં આવતા હોય છે, તેમજ આ વર્ષે પણ આપવામાં આવશે। આદ્યશક્તિ ગરબાની અંદર રોજના 35,000 કરતાં વધારે ખેલૈયાઓ ભાતીગળ વેશભૂષા સાથે ગરબાના તાલે તાલ મિલાવે છે અને તમામ ખેલૈયાઓના મનમાં તથા ચહેરા ઉપર માતાજીની શ્રેષ્ઠ સાધના કર્યાનો અહેસાસ અનુભવે છે। છેલ્લા 10 વર્ષથી સચિન ત્રિવેદી આ ગરબાના ખેલૈયાઓને ગરબાના તાલે રમાડે છે। સચિન ત્રિવેદીનો મધુર કંઠ વડોદરાના ખ્યાતનામ કલાકારો પૈકીનો એક છે। એમના મુખે ગવાયેલ ગરબા સાંભળીને આનંદ મેળવવા તથા તાલે ઝૂમવાનો સુનેરો અંદાજ છે। હાલ આજવા ચોકડી કમલાનગર પંડિત દીનદયાલ હોલની પાસે આશરે 5 લાખ કરતાં વધારે સમથળ મેદાનમાં આયોજક દ્વારા ગરબાનું આયોજન કરેલ છે। આ વ્યવસ્થાથી ખેલૈયાઓ તેમજ દર્શકો ગરબાનો આનંદ મેળવશે, સાથે સાધના પણ મેળવશે। મારું નામ મુકેશ ભરવાડ છે। આદ્યશક્તિ ગરબા પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા છે। છેલ્લા 10 વર્ષથી આ આદ્યશક્તિ ગરબા અમે કરતા આવ્યા છે। આદ્યશક્તિ ગરબાની એક ખાસ વિશેષતા એવી છે કે આદ્યશક્તિ ગરબાની અંદર રોજે રોજ ઇનામ આપવામાં આવતા હોય છે। એ પણ 1, 2, 3, 4 નહીં, પણ 50, 100 ઇનામ રોજે રોજ આપવામાં આવતા હોય છે ને છેલ્લા દિવસે ખાસ કરીને મોટા ઇનામો પણ આપતા હોઈએ છીએ। બીજું, પૂર્વ વિસ્તારના લોકોએ અને વડોદરા શહેરના લોકોએ પૂર્વ વિસ્તારનું સૌથી મોટા ગરબા તરીકેનું નામ આપ્યું છે અને આપણા મીડિયાના માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ અને સૌ લોકોને ખબર છે કે આદ્યશક્તિ ગરબા એ કમર્શિયલ ગરબા નથી। આ માત્ર ને માત્ર લોકોની સેવા માટે અને આપણા વિસ્તારની માતા બહેનો માટે સલામતી માટે કરવામાં આવતો એક આદ્યશક્તિ ગરબા છે, જેના થકી અમે અમારી વિસ્તારની બહેનોને અમે નજદીકમાં એક સારું આયોજન આપી શકીએ, એ લોકોની સુરક્ષા પણ કરી શકીએ અને વિસ્તારના લોકોને એક સારું આયોજન આપી શકાય। એક જ હેતુ માટે આદ્યશક્તિ ગરબા છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ મારી માતા બહેનો અને ભાઈઓનો સાથ સહકાર મળ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો રમવા આવે છે। તે સૌનો આપણી મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।